પ્લેન ક્રેશ પછી શું? હવે પછી માણસો પોતપોતાના વિચારો પ્રમાણે, મતમતાંતરો પ્રમાણે આ જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની છે એના પાછળનો પોતાના વિચારો પ્રમાણે કારણો દર્શાવે છે. એમાં ખાસ કરીને જો અને તોની વાતો. જો આમ થયું હોત તો, જો મોડું ઉપડ્યું હોત તો, જો જે પ્લેન જે એરપોર્ટ જે ચલાવનાર છે એ થોડોક સજાગ થઈ ગયો હોત તો, બધી અને જો અને તોની વાતું છે. માણસ આ ઘટના પાછળ પોતાના વિચારો, મતમતાંતરો રજૂ કરશે અને કારણો રજૂ કરશે કે આ કારણે આવું બન્યું હતું. સાહેબ, સ્વજનો જેને ગુમાવ્યા છે એનું હૃદય અત્યારે કેટલું કંપી ઉઠીશું એ આપણે એના શબ્દોમાં ન વર્ણન કરી શકીએ. એટલે જો અને તોની વાતું છે. બનવા કાળે દુર્ઘટનાઓ બની ગઈ, કુદરતી ઘટના જે બની છે, પણ એની પાછળ જે સ્વજનો ગુજાર્યા છે એને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એની આત્માને શાંતિ આપે અને જેના સ્વજનો છે એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બાકી જો અને તોની વાતો સાહેબ બનવા કાળે બની જાય છે દુર્ઘટનાઓ, એની પાછળ કોઈ કાર્ય કારણ આમ તો જવાબદાર નથી હોતું. સબ કુદરતી ઘટનાઓ છે, અકસ્માત એ બનવા કાળે બનતું હતું. મનુષ્યના હાથમાં કશું જ હોતું નથી સાહેબ. કુદરતી બધી જે ઘટનાઓ છે, જે 5 તત્વોનું સંચાલન કરવાવાળી શક્તિ છે સાહેબ, એ બનવા કાળે બનતું હોય છે. માણસ માત્ર જો અને તોની વાતો કર્યા કરે છે. જય દ્વારકાધીશ.